छोटूभाई पाटिल, पूर्व उपाध्यक्ष भारतीय जनता पार्टी सूरत शहर। आज वोर्ड नंबर 24 ની 4 ઉમેદવારો જંગી બહુમતીથી ચૂંટાઈને આવ્યા છે। એની પાછળનો એક ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા 365 દિવસ દોડતો હોય છે, એનો આ પરિણામ છે। અને અમને જે માર્ગદર્શન આપવાવાળા છે કેન્દ્રના જળશક્તિ મંત્રી આદરણીય સી.આર. પાટીલ સાહેબ, શહેર અધ્યક્ષ પરેશભાઈ અને અમારા જે કોર્પોરેટરો અત્યાર સુધીમાં થઈ ગયા, એમને જે કરેલી કામગીરી છે એનો આ પરિણામ છે। સાહેબ, અપક્ષવાળા તમને ગમે તેવું તમારી પાર્ટી વિશે બોલે, એ વિશે તમારે શું કહેવાનું? જો કૂતરું વસતું હોય તો આપણે ભસાય નહીં। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પરિણામ આપવામાં માહિર છે। 365 દિવસ દોડતા હોય છે, લોકોના કામ કરતા હોય છે, એમને ખબર છે, કાર્યકર્તાને ગેરંટી છે। એમની પાછળ અમે દોડતા નથી, કેમ કે એ લોકો અમને ઉશ્કેરવા માટે પ્રયત્ન કરે અને સિમ્પતિ મેળવવા માટે પ્રયત્ન કરતા હોય છે, પણ અમારા કાર્યકર્તા કોઈ જગ્યાએ લડ્યા નથી। કેમ કે એ લોકો ભલે અમારા કાર્યકર્તાને ઉશ્કેર્યા હશે, આક્ષેપ કર્યા હશે, પણ આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે, એક શિસ્તબદ્ધ કાર્યકર્તા છે, એ કોઈ દિવસ આવા કામ નથી કરતા। અલથાણમાં પાટીદાર કરીને તમને જે એ કરવા માંગ્યું એના વિશે શું કહેવા માંગો? એ તો આપવાળા જ હતા, એમાં એને તમે પેપરમાં પણ વાંચ્યું હશે, એમાં હું વધારે કઈ વાત કરીશ નહીં। લોકો પરિણામ જોશે એટલે તમને ખ્યાલ આવી જશે। સુરત મહાનગરમાં ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો વિજેતા જોવા દેખાઈ રહ્યા છે। એક પછી એક વોર્ડની આખી પેનલ ભાજપના ઉમેદવારો જીતી રહ્યા છે। સમગ્ર સુરત મહાનગરની જનતાએ ફરી એક વખત આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પર વિશ્વાસ અને ભરોસો રાખીને મતદાન કર્યું છે। એ બદલ તમામ જનતાનો હું આભાર વ્યક્ત કરું છું અને ઋણ સ્વીકારું છું। આવનારા દિવસોમાં સુરતને એક વૈશ્વિક કક્ષાનું વિકસિત સુરત બનાવવા તરફ સમગ્ર ભાજપની ટીમ કામે લાગશે અને ફરીથી સુરતની ગુંજ પૂરા વિશ્વમાં સંભળાશે। એક પછી એક વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીની આખી પેનલ જીતી રહી છે। વોર્ડ નંબર 2 અને 4 જે છેલ્લા 10 વર્ષોથી અમારી પાસે નહોતા, એમાં પણ ભારતીય જનતા પાર્ટીની સમગ્ર પેનલ જીતી ગઈ છે અને વોર્ડ નંબર 3માં પણ ભારતીય જનતા પાર્ટીની પેનલ આગળ છે। આમ જે વોર્ડોમાં અમે 10 વર્ષથી જીતી શક્યા નહોતા, એ વોર્ડોમાં ભારતીય જનતા પાર્ટીની આખી પેનલ જીતી રહી। મોદી સાહેબના વિકસિત ભારતના સપના અને સંકલ્પમાં સુરત શહેરની પ્રજાએ અતૂટ વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે। હું સુરત શહેરની પ્રજાને વંદન કરું છું, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને વંદન કરું છું કે ધમધોકતા તાપમાં એ લોકોએ તનતોડ મહેનત કરી છે ભારતીય જનતા પાર્ટીની પેનલ જીતાડવા માટે, અને ફરી એક વખત પ્રજાનું સ્વપ્ન સાકાર કરશે। સુરતની જે નવી ટીમ આવશે એ શહેરના વિકાસની, શહેરના પ્રશ્નોની અને શહેરમાં કેમ વધારે સુવિધાઓ સુધારી શકાય એની ચિંતા અને ચિંતન કરશે। સાહેબ, આજે ભાજપ સિવાયની અન્ય એ પેનલ જીતે છે, તમારે શું કહેવું છે? પેનલ તો કશે જીતી નથી, જીતવાની પણ નથી। ક્યાંક હવે ટેકનિકલ કે કોઈ બીજા કારણસર 1-2 સીટો આવી જાય તો કદાચ સીટોને તમે શું કરશો? કોઈ જીતી લોકશાહી છે, સીટો જીતી ગયા છે તો પછી હવે એ લોકો ગાંધી હોલમાં બેસશે અને પ્રજાના કામો કરશે। હું ચંદ્રિકા સુબરિયા, વોર્ડ નંબર 2 થી છું। પહેલા તો ભારતીય જનતા પાર્ટીનો હું દિલથી આભાર માનીશ કે મને સેવા કરવાનો અમૂલ્ય અવસર આપ્યો છે। ત્યાર પછી હું આભાર માનીશ સમક્ષ જનતાનો કે જે લોકોએ મત આપીને અમને વિજય બનાવ્યા છે, એનો દિલથી ખૂબ ખૂબ આભાર। બસ અમારો ભવ્ય વિજય થયો છે કાર્યકર્તાના બળબૂતા ઉપર, અમારા વોટરોના બળબૂતા ઉપર। મતદાર ખૂબ હોશિયાર હોય છે, મતદાર વિકાસની ગતિને જોઈને મત આપે છે, એટલે હું અમારા મતદારોનો આભાર વ્યક્ત કરું છું। સાથે અમારા કાર્યકર્તાઓ આવી ગરમીમાં અમારા સાથે 15 દિવસ પ્રચારમાં માધ્યમમાં જોડાયા છે અને અમારા શીર્ષક નેતૃત્વનો બી આભાર વ્યક્ત કરું છું। મારું નામ હિતેશ લાઠિયા છે, હું કઠોદરાનો રહેવાસી છું। વોર્ડ નંબર 3માં અમારે ભારતીય જનતા પાર્ટીને ખૂબ લીડ એટલે 8,000ની લીડથી વિજેતા પ્રાપ્ત થઈ છે અને 10 વર્ષથી આ વોર્ડમાં 5 વર્ષ પહેલા કોંગ્રેસ હતી, આથી 5 વર્ષ પહેલા આપ હતી અને આ ત્રીજી સ્ટમ્પમાં ભારતીય જનતા પાર્ટીની વિજેતા થઈ છે। અને જે વિકાસના કામો બાકી છે અને વિકાસના કામો, જે રોડ રસ્તાના કામો ચાલુ થઈ ગયા છે અને જલ્દ સે જલ્દ પૂરા થાય અને પબ્લિકની વચ્ચે સમાજ સેવા કરવાના અમારી ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરને સેવા મળે, એ બદલ મતદાતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવી છે અને